તો જય માતાજી મિત્રો, અમારો નવો વ્લોગ આવી ગયો છે જેમાં અમારી માછલીઓ મરી ગઈ છે। તો મિત્રો એમાં કેટલી 8 માછલીઓ મરી ગઈ છે, એટલે અમે તમને એ માછલીઓ કાઢીને બતાડીશું। તો અમે તમને પાણીની ટોકિંગ બતાવવા જઈ રહ્યા છે અમારી માછલીઓ મરી ગયેલી। તો મિત્રો તો અમે જરા છે એટલે કેટલી માછલીઓ મરી ગઈ છે એટલે અમે જોતા तो મિત્રો આ રીતો આપણી માછલીઓ મરી ગયેલી। તો મિત્રો આ હતી અમારી માછલીઓ જે મરી ગઈ છે। 1 2 3 4 5 6 8 જેવી મરી ગઈ છે। તો મિત્રો હવે આપણે માછલીઓ ડૂસી પાણી લઈને ડૂસી ખોલી નાખશે એટલે બધી બહાર માછલી હારી ઉછળશે પાણી બધી બહાર। Ya patra lah mulai kan kuda. Mudah lah. Iya lah. Cuma lihat ini. મિત્રો જો આપણી હારી માછલી કાઢી છે, બધી કાઢી છે પણ હારી મોટી માછલી હતી। તો જય માતાજી મિત્રો, આ હતી અમારી પહેલી માછલી જે મરી ગઈ છે। મનુ નીકાળે છે બીજી માછલીઓ। અમારી મરી ગઈ બહાર કાઢી રહ્યા છે ને આ મનુ હવે પાણી પીને ઘરે જઈ રહ્યા છે અમે। તો મિત્રો અમે માછલી કાઢીને આયા ને પેલું એક કબૂતર નવું આવ્યું છે। આ મિત્રો તો અમે ઝૂમ કરીને બતાડો હાર્યું કબૂતર નવું આવ્યું છે। તો અમે હવે માછલીઓ કાઢીને હવે ઘરે આવ્યા છે કબૂતર જોવા। તો અમારા કબૂતર ફાઈન એક નવું કબૂતર આવી ગયું છે। તો મિત્રો હીરું પકડવું તો નહીં પણ અમે તમને બતાડો। અને આ તો અમારા દેવિંદર, અમારો કબૂતરો હતો જે સૌથી વધારે સુંદર લાગે છે। તો મિત્રો આ અમારો કબૂતરો જ છે। નવું કબૂતર આવ્યું હીરું બતાડશું અમે। અને આ મિત્રો નવું કબૂતર આવી ગયું છે આ દાયરી। એ મિત્રો કબૂતરથી બીવાય છે એટલે હીરું ઉડે છે ખૂબ। આ તો અમારો કબૂતરનો સેટઅપ। તો અમારા બ્લોગમાં આટલું જ હતું। તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।